બ્લેકઆઉટ દરમિયાન જામનગર જિલ્લાના નાગરિકોએ દાખવ્યું છે સ્વયંભૂ સ્થિતિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ. મોકડ્રીલ અને બ્લેકઆઉટ દરમિયાન તંત્રને પૂરતો સહયોગ આપવા બદલ જિલ્લાના નાગરિકો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતા જિલ્લા કલેક્ટર. ઓપરેશન અભિયાન અંતર્ગત દેશભરમાં આયોજિત બ્લેકઆઉટમાં જામનગર જિલ્લાના નાગરિકોએ રાત્રે 8 થી 8:30 સુધી સંપૂર્ણ અંતર પટ પાડીને સ્વયં શિસ્તનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સામાન્ય રીતે ઉદ્યોગો અને વ્યાપારથી ધમધમતા જામનગર શહેરે દેશ માટે સંપૂર્ણ સહકાર આપતા તમામ પ્રકારની લાઇટો બંધ રાખીને રાષ્ટ્ર પ્રત્યેની પોતાની નિષ્ઠા દર્શાવી છે. આ ઘટનાએ સાબિત કર્યું છે કે જ્યારે દેશ સામે કોઈ પણ પ્રકારનું જોખમ આવે ત્યારે જામનગર જિલ્લો એક થઈ તેનો સામનો કરવા માટે હંમેશા તૈયાર છે. બ્લેકઆઉટ પહેલા જિલ્લા પોલીસ, ફાયર વિભાગ અને મહાનગરપાલિકાના કર્મચારીઓ શહેરના વિવિધ વિસ્તારોમાં જઈ નાગરિકોને બ્લેકઆઉટના હેતુ અને તેના મહત્વ વિશે માહિતી આપી. તે ઉપરાંત બ્લેકઆઉટ દરમિયાન શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે અંગેની સરકારની સૂચનાનું પાલન કરવા માટે અનુરોધ કરવામાં આવ્યું છે, જેને જામનગરના જાગૃત નાગરિક સંપૂર્ણપણે પાલન કર્યું હતું. જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે આ સફળ બ્લેકઆઉટ માટે જામનગર જિલ્લાના નાગરિકોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મોકડ્રીલ અને બ્લેકઆઉટ દરમિયાન નાગરિકોએ સ્વયંભૂ નિશ્ચિત અને સહકાર દર્શાવ્યો ખરેખર અભૂતપૂર્વ છે. તે જામનગરની એકતા અને રાષ્ટ્ર પ્રત્યેની તેમની ઊંડી લાગણીનું પ્રતિબિંબ છે. આ જામનગર જિલ્લાના નાગરિકોએ એકત્ર થઈ રાષ્ટ્રીય ફરજમાં સહભાગી બનીને દેશ પ્રેમ અને શિસ્તનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જે કે ગુજરાતી સાથે હર્ષલ કંદડિયા, જામનગર.